Namaskar and welcome. Myself, Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Business Organization and Management, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ફર્સ્ટ યર બીકોમ સેમેસ્ટર 1 યુનિટ 4. યુનિટ 4માં બે ચેપ્ટર્સ છે, ચેપ્ટર 4 એન્ડ 5. એમાં ચેપ્ટર 4 જે છે ઓર્ગેનાઇઝિંગ વ્યવસ્થાતંત્ર એ એના ટોપિક જે છે એ આપણે ડિસ્કસ કરી લીધા હતા અને હવે આ સેશનથી આપણે યુનિટ 4માં જે બીજું ચેપ્ટર છે એટલે કે ચેપ્ટર નંબર 5 ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી, સત્તા અને જવાબદારી, એના વિશે ડિસ્કશન કરીશું. આ સેશનથી આપણે ચેપ્ટર 5 યુનિટ 4નું સ્ટાર્ટ કરીશું. આ ચેપ્ટરમાં જે છે એ સત્તા અને જવાબદારી વિશે આપણે ચર્ચાઓ કરવાની છે. સત્તા સોંપણી શું છે, સત્તા અને જવાબદારી વચ્ચેના સંબંધો, સત્તા સોંપણીના સિદ્ધાંતો, સત્તાનું કેન્દ્રીકરણ, વિકેન્દ્રીકરણ, એનો તફાવત, વિભાગીકરણ અને શ્રેણિક વ્યવસ્થાતંત્ર, આ બધા ટોપિક ઉપર આપણે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ તો સત્તા એટલે શું? તો કોઈ બાબતનું મંજૂરી આપવામાં આવે, કોઈ નિર્ણય લેવાની કે કોઈ કાર્ય કરવાની, કોઈ વ્યક્તિને જે છે એ મંજૂરી નિર્ણયકરણ અને મંજૂરી માટેનો જે હક આપવામાં આવે એને સત્તા કહેવાય છે. અને સત્તા સોંપણી એટલે શું? તો સત્તા સોંપણી એટલે જ્યારે કોઈ સંચાલક કે ઉપરી પોતાના ભાગનું કામ જે છે એ બધા જ કાર્ય ઉપર પોતે જાતે દેખરેખ કે નિયંત્રણ ન રાખી શકે એમ હોય, કામ ઘણા બધા હોય, એવા સંજોગોમાં જે છે એ એના કામ માટે એના અંડરમાં અધિકારીઓ રોકે છે અને એને જે છે એ અમુક કામની સત્તા આપી દે, તો એ થઈ સત્તા સોંપણી. એટલે સત્તા સોંપણીમાં 3 મહત્ત્વના કાર્ય થાય છે. ઉપરી અધિકારી પોતાની ફરજો તાબેદારને સોંપે છે, ઉપરી ફરજો બજાવવા માટે જરૂરી સત્તા પણ સોંપે છે. એટલે અહીંયા જવાબદારી અને સત્તા બંનેની સોંપણી થાય છે, કારણ કે જવાબદારીની સોંપણી ત્યારે જ ફળદાયી નીવડે જ્યારે એની સાથે સાથે સત્તાની સોંપણી કરેલી હોય, તો જ એ વ્યક્તિ એ કામ કરવા માટે સક્ષમ બનશે. અને એના પછી સત્તા સોંપણી જે છે એ એના બદલે એની જે છે એ આભાર કે અહેસાન ઊભો થાય છે. મતલબ કે એનું ઓબ્લિગેશન ક્રિએટ થાય છે. એ વ્યક્તિને જેને કામ સોંપવામાં આવેલું હોય એ જે છે એ વ્યક્તિએ એને અહેવાલ આપવાનો રહે છે. તો આ છે સત્તા સોંપણીનો સામાન્ય એક અર્થ. અને સત્તા અને જવાબદારીના વચ્ચે જો સંબંધોની વાત કરીએ તો સત્તા એ કર્મચારીને આપવામાં આવતો એક અધિકાર છે. અને શ્રી હર્બન સિમેન્ટના જણાવ્યા મુજબ સત્તા એ નિર્ણયો લેવાનો અધિકાર છે, જેના દ્વારા તેને ધરાવનાર બીજા પાસેથી માર્ગદર્શન આપીને કામ લઈ શકાય છે. જે વ્યક્તિ નિર્ણય લેવાનો અધિકાર ધરાવે તે ઉપરી છે અને જે વ્યક્તિ આ નિર્ણય મુજબ કામ કરે એ છે નીચેના કર્મચારી અથવા તો તાબેદાર. અને જવાબદારી એટલે વ્યક્તિને એના ઉપરી અધિકારી તરફથી જે કામગીરી સોંપવામાં આવી હોય એ પૂરી કરવાની ઉપરી અધિકારી એ પૂરી કરવાની નીચેના કર્મચારીની ફરજ એટલે જવાબદારી. અને સત્તા સોંપણી એટલે જ્યારે સંચાલક કે અધિકારી પોતાના ભાગનું અમુક કામ જે છે એના મદદનીશને સોંપે એ. તો હવે આપણે સત્તા સોંપણીના થોડાક સિદ્ધાંતોની વાત કરીએ. પ્રિન્સિપલ્સ ઓફ ડેલિગેશન ઓફ ઓથોરિટી. તો હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો આપણે 14 ડિસ્કસ કરેલા. એના પછી હમણાં જ જે આગલું ચેપ્ટર હતું વ્યવસ્થાતંત્ર, એમાં પણ આપણે અમુક સિદ્ધાંતો ડિસ્કસ કરેલા. તો આ બધા સિદ્ધાંતો જ અહીંયા હરીફરી અને રિપીટ થશે, એટલે એનું એક્સપ્લેનેશન જે છે એ આપણે જોઈ લઈએ. તો સત્તા અને જવાબદારીની સ્પષ્ટતાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ ક્લેરિટી ઓફ ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી. ફરજની જવાબદારી સાથે જે છે એ સત્તા અધિકારને પણ સંબંધ છે. જેને કામગીરી સોંપવામાં આવી હોય એ તાબેદાર કે વ્યક્તિ જે છે એ પોતાની ફરજ વફાદારીપૂર્વક અને નિષ્ઠાપૂર્વક બજાવી શકે એ માટે એને આપવામાં આવતી સત્તાની સ્પષ્ટતા કરવી જોઈએ. અસરકારક સોંપણી માટે સત્તાની આવી ચોખવટ જે છે એ જરૂરી છે. અને સત્તા સ્પષ્ટ થતાં કાર્ય કરનારની જવાબદારી પણ આપોઆપ સ્પષ્ટ થઈ જાય.
ત્યારબાદ જવાબદારીની વ્યાપકતાનો સિદ્ધાંત પ્રિન્સિપલ ઓફ એક્સપાન્શન ઓફ રિસ્પોન્સિબિલિટી ઓર પ્રિન્સિપલ ઓફ સ્પાન ઓફ કંટ્રોલ આપણે વાત કરેલી હતી. ઉપરી અધિકારી એના તાબેદાર કે સહાયકોને ફરજ અને જવાબદારી સોંપે, સત્તા સોંપણી કરે, પણ એનો અર્થ એવો નથી કે ઉપરી અધિકારી જવાબદારીમાંથી જે છે એ નીકળી જાય. તાબેદાર કામ કરે છે પણ જે ફાઇનલ રિસ્પોન્સિબિલિટી છે એ તો ઉપરી અધિકારીની જ છે. મતલબ કે અહીંયા જવાબદારી જે છે એ આખરી જવાબદારી ઉપરી અધિકારીની હોય છે. ઉપરી અધિકારી પોતાના જોખમ ઉપર સત્તાની સોંપણી કરે છે. એટલે સત્તાની સોંપણી થઈ શકે પણ જવાબદારીની નહીં. જવાબદારી જે છે એ ઉપરી અધિકારીની આખરી જવાબદારી રહે જ છે અહીંયા પણ. પછી સત્તાની સપાટીનો સિદ્ધાંત પ્રિન્સિપલ ઓફ લેવલ ઓફ ઓથોરિટી. વ્યવસ્થાતંત્રની જે 3 સપાટીઓ હોય, ઉચ્ચ, મધ્યમ અને તળ, તો આ દરેક સપાટીએ સત્તા અનુસારના નિર્ણયો જે છે એ લેવાવા જોઈએ. જે બાબતના નિર્ણયો લેવાની સત્તા ન હોય એ બાબતના નિર્ણય જે છે એ ઉચ્ચ સંચાલક લે છે. એટલે એવું ન હોવું જોઈએ કે બધા નિર્ણય ઉચ્ચ સંચાલન લઈ લે. અમુક નિર્ણયો જે છે એ બધી સપાટીએ લેવાવા જોઈએ અને બાકી અગત્યના નિર્ણયો ઉચ્ચ સંચાલનની ટીમે લેવા જોઈએ. તો આનાથી જે છે એ ઉપરી અધિકારીએ પોતાના તાબેદારને પણ આ અંગેની સ્પષ્ટતા કરવી જોઈએ કે કેટલી સત્તા એમને સોંપવામાં આવેલી છે. એના પછી ધારેલા પરિણામો મુજબ સત્તા સોંપણીનો સિદ્ધાંત પ્રિન્સિપલ ઓફ ડેલિગેટિંગ ઓથોરિટી એઝ પર એક્સપેક્ટેડ આઉટકમ્સ ઓર રિઝલ્ટ્સ. સત્તા સોંપણી દ્વારા કયા પરિણામ પ્રાપ્ત કરવાના છે એની વિચારણા કરીને જ સત્તા સોંપણી કરવી જોઈએ. એટલે ટાર્ગેટ જે છે એ પહેલાંથી ક્લિયર હોવો જોઈએ. બિફોર ડેલિગેટિંગ ઓથોરિટી કઈ કામગીરી બજાવવા કેટલી સત્તા જરૂરી છે એ નક્કી કર્યા પછી જ સત્તાની સોંપણી કરવી જોઈએ. એટલે અગાઉથી અહીંયા આગોતરું આયોજન હોવું જોઈએ કે શું કામ કરવાનું છે, શું રિઝલ્ટ મેળવવાનું છે, એના પછી સત્તાની સોંપણી કરવી જોઈએ. તો જ એ ધ્યેય જે છે એ સિદ્ધ થઈ શકે, ધારેલા પરિણામો આવી શકે. સત્તા અને જવાબદારી વચ્ચે સમતુલાનો સિદ્ધાંત પ્રિન્સિપલ ઓફ બેલેન્સિંગ બિટવીન ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી. સત્તા જે છે એ શું છે? એક અધિકાર છે અને જવાબદારી એક ઉત્તરદાયિત્વનો નિર્દેશ કરે છે. ઉત્તરદાયિત્વ એટલે અકાઉન્ટેબિલિટી. કોઈ એક વ્યક્તિને કોઈ કામની સોંપણી કરવામાં આવે એટલે એ વ્યક્તિની એ ફરજ બની જાય છે કે જે અધિકારીએ, જે સુપરવાઇઝરે, એના જે કોઈ ઉપરી અધિકારીએ એને કામ સોંપેલું હશે એ કામ એણે કરવાનું છે અને એ કામ કર્યા બાદ એણે જે છે એ એના ઉપરી અધિકારી સુપરવાઇઝર કે જેણે એ કામ એને સોંપેલું છે એને રિપોર્ટિંગ પણ કરવાનું રહે છે. તો આ જે છે એ એની અકાઉન્ટેબિલિટી અહીંયા ક્રિએટ થાય છે. અગર મતલબ કે એને ઉત્તરદાયિત્વ કહેવાય કે ઉત્તર આપવાનું જે દાયિત્વ એનું બને છે નીચલા વર્ગના અધિકારીનું એ. તો આ બંને વચ્ચે બેલેન્સ હોવું જોઈએ, સમતુલા હોવી જોઈએ. સત્તાના પ્રમાણમાં જ જવાબદારી નક્કી થવી જોઈએ અને જવાબદારીના પ્રમાણમાં જ સત્તા આપવી જોઈએ. અગર જવાબદારીથી ઓછી સત્તા આપી હશે તો કામ નહીં થઈ શકે, જવાબદારી પરિપૂર્ણ નહીં થઈ, રિસ્પોન્સિબિલિટી ફૂલફિલ નહીં થઈ. અને અગર જવાબદારીથી વધારે સત્તા આપેલી હશે તો શું થશે? તો સત્તાનો દુરુપયોગ થવાના શક્યતાઓ રહેશે, ચાન્સીસ રહેશે. તો બંનેમાં બેલેન્સ હોવું જોઈએ. જેમ કે એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેઇન આપણે ચલાવવાનું હોય તો વિજ્ઞાપન અધિકારી, જે માર્કેટિંગ ઓફિસર હોય, એને એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેઇન, જાહેરાત ઝુંબેશ દ્વારા વિજ્ઞાપન કરવાની કામગીરી સોંપેલી હોય તો વિજ્ઞાપનના માધ્યમો પસંદ કરવાની અને જરૂરી ખર્ચ કરવાની સત્તા એને આપેલી હોવી જોઈએ. કારણ કે વિજ્ઞાપન એણે કરવાનું છે, એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેઇન એણે આગળ વધારવાનું છે. તો પછી એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેઇનમાં જે કંઈ મીડિયમ્સનો ઉપયોગ થશે, જે કોઈ એક્સપેન્ડિચર થશે, એ બધું એણે જે છે એ એના કંટ્રોલમાં હોવું જોઈએ. તો જે કામ જે છે એ કરી શકશે. પછી રૈખિક સત્તાનો સિદ્ધાંત પ્રિન્સિપલ ઓફ લાઇન ઓથોરિટી. રેખા હોય એમાં શું હોય? આ રૈખિક સત્તાનો સિદ્ધાંત શું કહે છે કે જે 3 સપાટીઓ છે સંચાલનની, તો ઉપરી અધિકારીઓ એના અંડરમાં કામ કરતા હોય એવા નીચલા કર્મચારીઓ અને એની અંડરમાં કામ કરતા હોય એવા કર્મચારીઓ. તો અહીંયા કહેવાનો મતલબ એ છે કે સત્તા સોંપણી જે છે એ રૈખિક રીતે થવી જોઈએ. મતલબ કે સત્તાનો પ્રવાહ ઉપરથી નીચે તરફ વહેવો જોઈએ. એટલે એક રેખા, ઊભી રેખાની અહીંયા વાત છે, એ રૈખિક સત્તાનો સિદ્ધાંત કે છે. અને અંતિમ સત્તા જે છે એ સર્વોચ્ચ સંચાલન પાસે હોવી જોઈએ. એટલે ઉપરથી નીચે તરફ રૈખિક માર્ગે સત્તા જે છે એને ગતિ કરવી જોઈએ. અને આદેશોની એક વાક્યતાનો સિદ્ધાંત કે હુકમોની એક વાક્યતાનો સિદ્ધાંત પ્રિન્સિપલ ઓફ યુનિફોર્મિટી ઓફ કમાન્ડ. નો મેન કેન સર્વ 2 માસ્ટર્સ. એક વ્યક્તિ જે છે એ 2 નાવમાં સવારી કરી શકે નહીં.
શ્રી હેનરી ફેયોલે પણ કહેલું છે કે પ્રત્યેક વ્યક્તિને એક જ ઉપરી અધિકારી પાસેથી આદેશો મળવા જોઈએ. બિકોઝ અલગ અલગ અધિકારીઓ પાસેથી આદેશો મળશે તો વ્યક્તિ જે છે એ દ્વિધા અનુભવશે, એ ડિલેમામાં આવી જશે કે કયું કાર્ય કરવાનું, મૂંઝાઈ જશે અને એમાં એનું કાર્ય જે છે એ બરાબર નહીં થઈ શકે અને ધાર્યા પરિણામો નહીં આવે, જે એકમ માટે જોખમી સાબિત થશે, નુકસાનકારક સાબિત થશે. તો એ રીતે જે છે એ કામ થવું જોઈએ કે એક જ વ્યક્તિ જે છે એને એક જ વ્યક્તિ દ્વારા કામ સોંપવામાં આવવું જોઈએ. સત્તા સોંપણીની પૂર્વ આવશ્યકતાઓ જો આ સિદ્ધાંતો છે એને ફૂલફિલ કરવામાં આવે તો સત્તા સોંપણીનું કામ જે છે એ બરાબર રીતે થઈ શકે અને વ્યવસ્થા તંત્રનું માળખું જે છે એ એવી રીતે રચાઈ શકે કે જેનાથી ધાર્યા પરિણામો આવી શકે અને જે ધ્યેયો નક્કી કરવામાં આવેલા હોય એકમના એ પણ સિદ્ધ થઈ શકે. So that is all for this session. Thank you. For any doubts or queries, you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.